સુરત શહેર મહિધરપુરા વિસ્તારમાં આવેલ ડીસીપી કચેરી ખાતે સ્વદેશી જાગરણ મંચ તેમજ સ્વાવલંબી ભારતના સંયોજક જયેશભાઈ ડોડિયા, જિલ્લા મહિલા કાર્ય પ્રમુખ પિંકલબેન તેમજ મહાનગર સહ સંયોજક જયસુખભાઈ મોવલિયા, પીપલ ગૌતમ સહિતના સંઘ કાર્યકરોએ સુરત શહેરમાં નવનિયુક્ત ડીસીપી રાઘવ જૈન સાહેબની શુભેચ્છા સહ મુલાકાત કરી હતી। સુરત શહેરના ઝોન 3ના ડીસીપી રાઘવ જૈન સાહેબ સાથે સ્વદેશી જાગરણ મંચના કાર્યકરો દ્વારા સૌજન્ય મુલાકાત કરવામાં આવી હતી। આ અવસર પર કાર્યકરો દ્વારા ડીસીપી સાહેબને પુષ્પગુચ્છ તેમજ અર્પણ કરી સુરત શહેરમાં વેલકમ સહ શુભેચ્છા પાઠવી હતી। મુલાકાત દરમિયાન સ્વદેશી જાગરણ મંચ તેમજ સ્વાવલંબી ભારતના કાર્યકરોએ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા અનેકવિધ કાર્યક્રમો તેમજ સામાજિક તેમજ રાષ્ટ્રહિતના કાર્યો અંગે માહિતગાર કર્યા હતા। એક ભારત નેક ભારત, મેક ઇન ઇન્ડિયા તદુપરાંત સ્વદેશી અભિયાનને વધુ પ્રબળ બનાવવાના સંકલ્પ સાથે ચર્ચા કરવામાં આવી હતી। ડીસીપી રાઘવ જૈન સાહેબે સ્વદેશી જાગરણ મંચના તેમજ સ્વાવલંબી ભારતના કાર્યકરોને રાષ્ટ્રહિતમાં કામ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી તેમજ રાષ્ટ્રીય ચેતના માટે કામ કરવા પ્રયત્નો અને પ્રશંસા કરી હતી। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, સુરત।